લુખાવાડા ગામે ચેકડેમમાં રિપેરિંગ કામમાં નબળી ગુણવત્તા અને ઓછું મટીરીયલ વપરાતો આક્ષેપ, તપાસની માંગ। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા લુખાવાડા ગામમાં નાયક ફળિયા વિસ્તારમાં ચાલી રહેલી ચેકડેમના રિપેરિંગ કામ અંગે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ગામના જાગૃત નાગરિકોએ આક્ષેપ કર્યો છે કે કામ દરમિયાન જરૂરી ધોરણ મુજબનું મટીરીયલ વાપરવામાં આવતું નથી અને નબળી ગુણવત્તાનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ચેકડેમ માત્ર રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ તેમાં પણ ગુણવત્તાનો અભાવ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે હાલ જે રીતે કામ થઈ રહ્યું છે તે જોતા ચેકડેમ એક વર્ષ પણ ટકી નહીં શકે તેવી સ્થિતિ છે। વિકાસના કામોમાં આવી બેદરકારીના કારણે સરકારી નાણાંનો દુરુપયોગ થતો હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। ગ્રામજનોએ સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી કામની તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે। જો કામમાં કોઈ ગેરરીતિ અથવા ગુણવત્તાનો અભાવ જણાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। હાલ આ મામલે સંબંધિત વિભાગના તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। રિપોર્ટર ગોવિંદભાઈ પટેલ, લીમખેડા।